જય સ્વામિનારાયણ। હું સુનીતા બેન સુરતથી મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે દહીં તિખારી બનાવશું, જેને વઘારેલું દહીં પણ કહેવાય। દહીંની તિખારી બનાવવા માટે લસણ, લાલ મરચું પાવડર, લીલા મરચાંની કટકી, મીઠો લીમડો, ધાણા જીરું પાવડર, હળદર, હિંગ ને જીરું, મીઠું, તેલ, દહીં 400 ગ્રામ દહીં લીધેલું છે। પહેલા આપણે લસણને ખાંડી લઈશું। અહીંયા આપણે 15 થી 17 કળી લસણને લીધેલી છે। હવે તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર નાખશું। હવે ખાંડેલું મરચું બાઉલમાં કાઢી લઈશું। હવે તેમાં અડધી ચમચી હળદર નાખશું। પછી તેમાં 1 ચમચી પાણી ઉમેરશું। હવે તેને સરખું મિક્સ કરી લઈશું। હવે ગેસ શરૂ કરી તવલું મૂકી દઈશું। હવે તેમાં 5 ચમચી તેલ નાખશું। એક ચમચી જીરું, 1 લીલું મરચું, અડધી ચમચી હિંગ અને મીઠો લીમડો। હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરશું। હવે તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર નાખશું। સ્વાદ અનુસાર મીઠું નાખશું। હવે તેમાં દહીં ઉમેરશું। આપણે 400 ગ્રામ મોળું દહીં લીધેલું છે। દહીં નાખ્યા પછી તરત જ ગેસ બંધ કરી દઈશું। હવે આપણે આને સર્વ કરી લઈશું। દહીંની તિખારી ભાખરી સાથે સરસ લાગે છે, પણ તમે મકાઈના રોટલા કે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો।